નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા સૌના રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. વાત છે આપણા આહારની અને તે આપણા હૃદય પર કેવી અસર કરે છે તેની. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે આપણી થાળીમાં પીરસાતો ખોરાક કઈ રીતે વૈશ્વિક સ્તરે હૃદય રોગના જોખમનું આખું માળખું તૈયાર કરે છે. તો શરૂઆત જ એક બહુ મોટા પ્રશ્નથી કરીએ. શું એવું બની શકે કે આપણા હૃદય માટે સૌથી મોટું જોખમ આપણા રોજના ભોજનમાં છુપાયેલું હોય? સામાન્ય રીતે આપણે હૃદયરોગના કારણો બહાર શોધતા હોઈએ છીએ, ખરું ને? પણ આધુનિક મેડિકલ રિસર્ચ અને ડેટા કંઈક અલગ જ ઇશારો કરે છે. આ ગંભીર સમસ્યાનું મૂળ કદાચ આપણા ડાઇનિંગ ટેબલ પર જ છે. ચાલો આ વાતને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સમજીએ. હવે વૈશ્વિક હૃદય સંકટની વાત કરીએ તો આ ખરેખર એક અત્યંત ગંભીર સમસ્યા છે અને તેનો વ્યાપ આપણે વિચારીએ છીએ તેના કરતાં ઘણો મોટો છે. જરા આ આંકડા પર નજર કરો. 59.1 લાખ. હા, લગભગ 59 લાખથી પણ વધુ. વર્ષ 2023ના ડેટા પ્રમાણે આખી દુનિયામાં આટલા બધા લોકોના મૃત્યુ માત્ર ને માત્ર નબળી ગુણવત્તાવાળા આહારના કારણે થયા છે. આ કોઈ નાનો આંકડો નથી. આનાથી સીધી ખબર પડે છે કે આપણો અયોગ્ય આહાર હૃદયરોગનું જોખમ વધારવામાં કેટલો મોટો ભાગ ભજવે છે. પણ વાત માત્ર મૃત્યુ સુધી સીમિત નથી. અહીં એક બીજું ખૂબ જ મહત્વનું પાસું છે. અયોગ્ય આહારને કારણે લગભગ 14 કરોડથી વધુ DALSનું નુકસાન થયું છે. હવે તમને થશે, આ DALS એટલે શું? સરળ ભાષામાં કહીએ તો આ એવા વર્ષો છે જે બીમારી કે કોઈ તકલીફ સાથે પસાર કરવા પડે છે, એટલે કે સ્વસ્થ જીવનના અમૂલ્ય વર્ષો છીનવાઈ ગયા. એક નોંધવા જેવી વાત એ છે કે ભલે 1990થી ઉંમર પ્રમાણિત દરો ઘટ્યા છે, પરંતુ વસ્તી વધારો, વધતી ઉંમર અને બદલાતી ખાણીપીણીને કારણે બીમારીનો આ કુલ બોજ તો સતત વધી જ રહ્યો છે. હવે પ્રશ્ન એ થાય કે આપણો આહાર બરાબર કયા રસ્તે આપણા હૃદયને નુકસાન પહોંચાડે છે? આ મિકેનિઝમ સમજવા જેવી છે. પોષક તત્વોની ઉણપ અને મીઠાનું વધુ પડતું સેવન સીધી રીતે બ્લડ પ્રેશર વધારે છે અને આપણી રક્તવાહિનીઓની અંદરની સપાટીને એટલે કે એન્ડોથેલિયમને નુકસાન કરે છે. પરિણામે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ ઘરઘરું જાય છે. શરીરમાં આખી આ પ્રક્રિયા ચૂપચાપ ચાલતી રહે છે. તો પછી આહારના એવા કયા મુખ્ય જોખમો છે જેનાથી આપણે બચવાની ખાસ જરૂર છે? જો આપણે આખા વિશ્વના જટિલ ડાયટ ડેટાને તારવીએ તો તે મુખ્ય 3 જોખમોમાં વહેંચાઈ જાય છે. સૌથી પહેલું અને સૌથી મોટું જોખમ છે વધુ પડતું મીઠું, એટલે કે સોડિયમ. બીજું છે ફળોનું ઓછું સેવન, જે ખાસ કરીને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં મોટી સમસ્યા છે. અને ત્રીજું છે આખા અનાજનો આપણા ભોજનમાં અભાવ. આ 3 વસ્તુઓ ભેગી મળીને આખી દુનિયામાં હૃદયરોગનું સૌથી મોટું જોખમ ઊભું કરે છે. આ 3માં પણ ચાલો પહેલાં સૌથી ખતરનાક પરિબળ એટલે કે મીઠાની છુપી જાળ વિશે થોડી વધુ અને વિસ્તારથી વાત કરીએ. મેડિકલ જગતનું એક બહુ મોટું અને કડવું સત્ય છે કે મીઠું એ હૃદયરોગ માટે નવી તમાકુ છે. હા, આ કોઈ અતિશયોક્તિ નથી. મોટા પાયે જોતા રોજબરોજના જીવનમાં આપણે જે રીતે મીઠાનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ તે એટલું જ ખતરનાક છે જેટલું ધૂમ્રપાન કરવું. તે અંદરખાને આપણા હૃદયને ખોખલું કરી રહ્યું છે. આ વાત આપણા ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી સંદર્ભમાં એકદમ સચોટ બેસે છે. આપણા રોજિંદા ભોજનમાં છુપાયેલું આ મીઠું એક બહુ મોટો અને ખતરનાક ભાગ ભજવે છે. વિચાર કરો, આપણે જમવા સાથે અથાણું, પાપડ અને નાસ્તામાં પેકેટવાળા પ્રોસેસ્ડ ફૂડ કેટલા ખાઈએ છીએ? આ બધામાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને આપણને તેનો અંદાજ પણ નથી હોતો. બસ આ છે એ મીઠાની છુપી જાળ જેમાં આપણે અજાણતા જ ફસાઈ રહ્યા છીએ. હવે એ જાણવું રસપ્રદ રહેશે કે આ બધી આદતોને કારણે સૌથી વધુ જોખમ ખરેખર કોને છે? જ્યારે આપણે ભૌગોલિક અને સામાજિક આર્થિક અસમાનતા જોઈએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. વધુ વિકાસ ધરાવતા વિસ્તારોમાં હૃદયરોગનું મુખ્ય કારણ પ્રોસેસ્ડ ફૂડમાં રહેલું વધુ પડતું મીઠું છે, જ્યારે બીજી તરફ ઓછો વિકાસ ધરાવતા વિસ્તારોમાં ફળો મોંઘા હોવાથી લોકો તેને પૂરતા પ્રમાણમાં ખાઈ શકતા નથી. દાખલા તરીકે ચીનમાં આ કારણોસર મૃત્યુનો નિરપેક્ષ આંકડો સૌથી ઊંચો જોવા મળે છે, જે બતાવે છે કે વસ્તીના મોટા કદ પર તેની કેટલી ભયંકર અસર થાય છે. ભૌગોલિક અસમાનતાની સાથે સાથે સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ એક મોટો તફાવત જોવા મળે છે. ડેટા સતત એવું બતાવે છે કે પુરુષોમાં આહાર સંબંધિત હૃદયરોગનું જોખમ સ્ત્રીઓ કરતાં ઘણું વધારે હોય છે.
આવું કેમ? કારણ કે પુરુષોમાં સામાન્ય રીતે મીઠાનું સેવન વધુ જોવા મળે છે, તેમના આહારની ગુણવત્તા થોડી નબળી હોય છે અને તેની સાથે ધૂમ્રપાન કે આલ્કોહોલ જેવી આદતો પણ જોડાયેલી હોય છે. જ્યારે સ્ત્રીઓમાં આહાર સંબંધિત રોગોનું જોખમ તુલનાત્મક રીતે થોડું ઓછું રહે છે. તો પછી આનો ઉકેલ શું? સાચો ઉકેલ છે આપણો આહાર એ જ આપણું ઔષધ. અહીં એક ખૂબ જ ગહન વાક્ય છે કે ફળોની ઉણપ એ કોઈ સામાન્ય બાબત નથી, તે હૃદય માટે એક છુપાયેલું ઝેર છે. આ વિચાર આપણો ખોરાક તરફ જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. આનો સીધો અર્થ એ છે કે આખા અનાજ અને તાજા ફળો ખાવા એ માત્ર કોઈ સારી લાઇફસ્ટાઇલ ટીપ નથી, તે ખરેખર આપણા હૃદયની રક્તવાહિનીઓનું રક્ષણ કરતી દવાનું એટલે કે ફાર્માકો ન્યુટ્રિશનનું કામ કરે છે. આપણે માત્ર કેલરી ગણવાનું બંધ કરીને આહારની ગુણવત્તા પર ઊંડું ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે આપણા ખોરાકમાં ફાઇબર એટલે કે રેસાની ઉણપ હોય છે, ત્યારે તે સીધી રીતે ડાયાબિટીસ અને ત્યાર પછી હૃદયરોગના જોખમ તરફ દોરી જાય છે. આ બંને રોગો એકબીજા સાથે જકડાયેલા છે અને એકમાત્ર સાચો આહાર જ આ સાંકળને તોડી શકે છે. તો હવે પ્રશ્ન એ છે કે આપણે વ્યવહારિક રીતે શું કરી શકીએ? અહીં એક અત્યંત સરળ પણ સચોટ તબીબી સલાહ છે. પહેલું કામ, રોજના મીઠાના સેવનમાં માત્ર 1 થી 2 ગ્રામનો ઘટાડો કરો. બીજું, રોજના ભોજનમાં 1 કે 2 તાજા ફળ ચોક્કસ ઉમેરો. અને ત્રીજું, આખા અનાજનું સેવન વધારો. રિસર્ચ સ્પષ્ટપણે કહે છે કે આટલા નાના ફેરફારોથી હૃદયરોગના જોખમમાં એટલો મોટો ઘટાડો થાય છે જેટલો કદાચ રોગની શરૂઆતમાં અપાતી મોંઘી દવાઓથી થતો હોય છે. અને હવે આ વિશ્લેષણના અંતે એક ખૂબ જ ઊંડો પ્રશ્ન થાય છે, જેનો વિચાર આપણે સૌએ કરવાનો છે. શું આપણી થાળીમાં રહેલો ખોરાક આપણને સ્વાસ્થ્ય આપી રહ્યો છે કે પછી અંદર ખાને કોઈ બીમારીને પોષણ આપી રહ્યો છે? પસંદગી સંપૂર્ણપણે આપણા જ હાથમાં છે. આપણે જોયું તેમ આપણા રોજિંદા આહારમાં કરેલા નાના સુધારા આપણા હૃદય માટે કોઈ ચમત્કારથી કમ નથી. તો આ માહિતીને આપણા જીવનમાં ઉતારીએ અને સ્વસ્થ રહીએ. આ ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.